નમસ્કાર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શું કહે છે, આપ સૌ એમની વાત સાંભળીશું. એટલા માટે વિડીયોમાં બન્યા રહો. અહીંયા ઉપસ્થિત બધા લોકોની માફી માંગીએ છીએ. સવારે હાલોલ નગરપાલિકાની પદયાત્રા હતી અને ડોર ટુ ડોર પ્રચાર હતો, એટલે લગભગ અમને 12 સાડા 12 હાલોલ ખાતે થઈ ગયા. અને એવી જ રીતે અમે છોટાઉદેપુર નગરપાલિકામાં પહોંચ્યા. ત્યાં પણ અમે 3 કલાક હમણાં સુધી ડોર ટુ ડોર પ્રચાર અને પદયાત્રાઓ તમામ વોર્ડમાં કરી. એટલે તમારો સમય જે પ્રમાણે અહીંની આયોજન સમિતિએ તમને આપ્યો તો એ પ્રમાણે અમે નથી પહોંચી રહ્યા. એટલે સૌપ્રથમ બધા આગેવાનો, વડીલો, માતા બહેનો સૌને માફી માંગુ છું, માફ કરજો. મીડિયા વાળા મિત્રોને થોડી વિનંતી છે કે આ વિસ્તારમાં થોડા આમથી આવતા રહો, નજીકથી આમથી આવતા રહો બધા પાછળ. વડીલ શ્રીઓ, નૈનેશભાઈ આ બાજુથી થોડા આવતા રહો, આમથી આવતા. સાથીઓ, જે પાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હમણાં આવી છે, 16 તારીખે આપણે બધા મતદાન કરવા માટે જવાના છે. ત્યારે આપણા યુવા ઉમેદવાર અરુણભાઈ તડવીને આમ આદમી પાર્ટી અહીંયા ઉમેદવાર તરીકે એમને ઉભા રાખ્યા છે. આમ જોવા જઈએ તો સમય ઘણો ઓછો છે કે પેટા ચૂંટણી 1 વર્ષ પછી પાછી તાલુકા અને જિલ્લાની આવવાની છે. પણ સાથીઓ, ઉમેદવાર અમે એટલા માટે રાખ્યા છે કે હવેથી જ આપણે તૈયારીઓ આવતા તાલુકા જિલ્લા પંચાયતોની પણ કરવાની છે. કેમ કે તમે અમે જ્યારથી જોઈએ છે, મત તો બધાને આપીએ છીએ. અમારા જેવા યુવા વર્ગ તો જ્યારથી સમજતો અને જાણતો થયો છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીનું શાસન છે. પણ નાના નાના કામ માટે આપણે જયારે લાઈન ઉપર રહેવું પડે, બેંકોમાં જે ત્યાં આપણા પૈસા આપણે ઉપાડવા માટે લાઈન ઉપર રહેવું પડે, જાતિના દાખલાઓ માટે આપણે અઠવાડિયે 10 દિવસ સુધી લાઈન ઉપર રહેવું પડે, આવાસો માટે લાઈન ઉપર રહેવું પડે, અનાજ લેવા જઈએ 5 કિલોના ચોખા 3 કિલો ઘઉં માટે આપણે 2 દિવસો લાઈન ઉપર લેવું પડે. તો આ બધી જે પરિસ્થિતિ આખી ઉભી થઈ છે એની સામેની આ ઝુંબેશ અમે ઉપાડી છે. ઘણી નગરપાલિકાઓની જે પણ ચૂંટણી આવી, બધી જ નગરપાલિકાઓમાં આપણા આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડી રહ્યા છે. સાથે સાથે આવી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં પણ લડી રહ્યા છે. તો જે પરિસ્થિતિ હમણાં પેદા થઈ છે એની સામેની આ શરૂઆત છે. ઘણી જગ્યાએ આ લોકશાહીનો પર્વ કહેવાય કે એક વખતે 5 વર્ષમાં આપણને તાલુકાના જિલ્લાના ઉમેદવારને ચૂંટવાનો સમય મળે, એક વખતે 5 વર્ષમાં સરપંચને બનાવવાનો સમય મળે, એક વખત આપણને ધારાસભ્ય ચૂંટવાનો સમય મળે, એક વખત સાંસદ ચૂંટવાનો સમય મળે. પણ ઘણી જગ્યાએ શાસક પક્ષ દ્વારા, ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા ઘણી જગ્યાએ કેટલાક ઉમેદવારોને સામ દામ દંડ ભેદ નીતિ દ્વારા કેટલાને દબાવીને, કેટલાને ફોર્મ તૈયાર કર્યા ભરવાની દીધા, કેટલાને ભરી દીધા તો ખેંચાવી લીધા, કેટલાકને ફોર્મ ના ખેંચાયા, પાસ થઈ ગયું તેને પાછા લઈ જઈને થોડું ઘણું કઈ આપીને પોતાના સમર્થનમાં લઈ લીધા. એમ કરીને ગુજરાતમાં કેટલાય બેઠકો પર બિનહરીફ એમણે પોતાની સરકારમાં પોતાના કોર્પોરેટરો હોય, નગરપાલિકાના હોય, એમણે કરી લીધા. આ શું બતાવે છે? આ એક તાનાશાહી બતાવે છે. લોકશાહીના સમયમાં લોકોના મતાધિકાર છીનવી લેવું એ કેટલું યોગ્ય છે? ત્યારે અમારો હાથ મજબૂત કરવા માટે તમારે સહકાર આપવો પડશે. અને આપણા પાલા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે અરુણભાઈ છે એને આપણે બધાએ જીતાડવાના છે. આજે મારી પાસે એટલી બધી જવાબદારીઓ છે. હું ગઈકાલે પણ ઝાલોદ, સંતરામપુર, દેવગઢ બારિયા એ વિસ્તારોની નગરપાલિકામાં હતો. મારા પોતાના મત વિસ્તારમાં પણ પેટા ચૂંટણીઓ છે. છતાં તમારી વચ્ચે મેં એટલા માટે આવ્યો છું
કે શરૂઆત આપણે કરવું પડશે, ક્યાર સુધી એ લોકોને મત આપવાના છે. એટલા માટે આપણા ઉમેદવાર છે અરુણભાઈ, પેલા લોકોની જેમ તમને ઘરે આવીને દરવાજો ઠોકીને લો ભાઈ 500 રૂપિયા લો, મને મત આપજો, રાત્રે તમારા દરવાજા ઠોકવા માટે અરુણભાઈ આવવાના નથી. રાતે અમે તમારા દરવાજા ઠોકવા માટે ઘરે આવવાના નથી. પણ એટલી ચોક્કસ અમે ગેરંટી આપીએ છીએ, અમારા ઉમેદવાર ચૂંટાશે તો પેલા લોકોની જેમ અમે રોડ બનાવવા, કોન્ટ્રાક્ટ બનવા નથી માંગતા. અમે માટી ખોદાણ કરવા માટે નથી ચૂંટણી લડતા. અમે જમીનોના લેચવેચ માટે નથી ચૂંટણી લડતા. અમે 2 નંબરના ગ્રાન્ટો ખાવા માટે નથી ચૂંટણી લડતા. અમે તમારું કામ કરવા માટે ચૂંટણી લડીએ છીએ. આજે તમે જોઈ લો શું પરિસ્થિતિ છે આપણી જે નર્મદા વસાહતોમાંથી નવી વસાહતો આવી, કેટલા વર્ષ થઈ ગયા? 1962 માં નર્મદા પરિયોજના બની. જેટલા પણ ગામો વિસ્થાપિત થયા, એવી નવી વસાહતોને આજે શું પરિસ્થિતિ છે? સરકારને બધું ખબર છે, પણ માનસિકતા એમની નથી, મનસા એમની ધારાસભ્ય નથી. ચૈતર વસાવા આજે જે નવી વાત કરી રહ્યા છે એ બધા વાત લોકોને ખબર છે, ખરેખર ત્યાંથી આપણી 100% ની છે. ગામડાઓ વિસ્થાપિત થયા ત્યારે કેમ કે જે આ નર્મદા સરકારોએ ડેમ આપણને બન્યો વાયદા એ કર્યા હતા. ડુબાણમાં જે કે તમને ગામડાની જમીનો એક ગયેલી છે પરિવારમાંથી એક એમને જણને હજુ સરકારી સુધી નોકરી આપીશું, વળતર મળ્યું નથી. તમને હજુ પિયત જમીન સુધી એ લોકો આપીશું, ધક્કા ખાઈ રહ્યા છે. તમને નર્મદાનું પાણી આપીશું, તમને નર્મદામાંથી ચૈતર જે વીજળી ઉત્પન્ન થશે વસાવાની વીજળી વાત મફત સાચી આપીશું. હોય તો તમે આજે કોમેન્ટ में વિસ્થાપિતોને બધું યસ મફત મળે ચૈતર છે. વસાવા મળે કોમેન્ટ છે કરો. વડીલ?